આજે આપણે પ્રકરણ 12 પરિમિતિ અને ક્ષેત્રફળ એના વિશે સમજશું. હવે પરિમિતિ અને ક્ષેત્રફળ આ બંને અલગ અલગ વસ્તુ છે. પરિમિતિ એટલે શું? તો જો નીચે વ્યાખ્યામાં આપેલું છે, બંધ આકૃતિની બધી બાજુઓની લંબાઈનો સરવાળો એટલે તે આકૃતિની પરિમિતિ. પરિમિતિ એટલે કે સમજો આ તમારી પાસે હમણાં આ ચોપડી દેખાય છે, એ ચોપડીની ચારે બાજુ છે, ચાર બાજુ છે, એક આ ઉપરની બાજુ, નીચેની બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, આ બધી બાજુનું સમજો માપ આપેલું હોય તો એને આપણે સરવાળો કરીએ તો આપણે એની પરિમિતિ મળી જાય છે. તો આ થયું પરિમિતિના વિશેનું વાત. હવે એના બે સૂત્ર અહીંયા આપણી પાસે આપેલા છે. એક નંબર 1 આપી છે જેમાં ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ લખી છે. હવે ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા બાજુ શા માટે લખ્યું છે કે ચોરસની 4 બાજુ છે એટલે 4 ગુણ્યા બાજુ. પાછું 4 ગુણ્યા બાજુ લખવાનું કારણ કે ચોરસની બધી બાજુઓ સરખી હોય છે એટલે એનું લખ્યું છે 4 ગુણ્યા બાજુ. આ એનું સૂત્ર છે. બાજુમાં તમારી પાસે બીજું આપી છે લંબચોરસની પરિમિતિ. હવે લંબચોરસમાં પણ તમે કહેશો કે સર અહીંયા પણ 4 બાજુ આપેલી છે, તો એ રીતે શા માટે અહીંયા નથી લખ્યું? તો લંબચોરસમાં બે બાજુ દેખાય છે, એક નાની બાજુ હોય છે, એક મોટી બાજુ, જેને આપણે નાની લંબાઈ અને પહોળાઈ કહીએ છીએ. એટલે લંબચોરસની પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો કરો તો આપણે કેવી રીતે કરશું? લંબચોરસમાં આપણી પાસે બે લંબાઈ છે, બે લાંબી બાજુ હોય છે અને બે પહોળી બાજુ હોય છે. એટલે અહીંયા લખ્યું છે લંબચોરસની પરિમિતિનું સૂત્ર બન્યું બે લંબાઈ વત્તા બે પહોળાઈ. તો નવી લાઈનમાં લખ્યું છે જો L, આ 2L દેખાય તમને અહીંયા, આ 2L. L એટલે લંબાઈ દેખાય છે અને B બ્રેથ એટલે લેન્થ એન્ડ બ્રેથ. લેન્થ એટલે કે લંબાઈ અને બ્રેથ એટલે કે પહોળાઈ. અને પરિમિતિને આપણે ઇંગ્લિશમાં પેરીમીટર્સ કહીએ છીએ. તો આ આજે આપણે અહીંયા જોવાના છીએ. આજે આપણે જોશું મહાવરા સંગ્રામ 44. પેલો દાખલો, એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ બમણી કરીએ તો બમણી એટલે કે ડબલ. સમજો એકનું માપ એક હોય તો ડબલ કરીએ તો તે લંબચોરસની પરિમિતિ મૂળ ચોરસ લંબચોરસની પરિમિતિ કેટલી ગણી થશે? હવે તમે જોશો અહીંયા તમારી પાસે બે લંબચોરસ બતાવે છે, મૂળ લંબચોરસ અને નવો લંબચોરસ. એટલે કે મૂળ લંબચોરસ એટલે કે જે પહેલા ચોરસ લંબચોરસ છે એમાં જો અહીંયા લંબાઈ આની કહેવાય, લંબાઈને L કહેવાય અને પહોળાઈ અને B બ્રેથ કહેવાય. હવે સવાલમાં લખ્યું છે કે બમણી થાય છે એટલે મેં બાજુમાં નવો લંબચોરસ દોર્યો તમને સમજવા માટે. આ તમને દોરવાનું નથી, ફક્ત સમજવા માટે છે. નવો લંબચોરસ છે એની બ્રેથ એટલે પહોળાઈ 2B લખ્યું છે. 2B શા માટે લખ્યું છે? કારણ કે બમણી થઈ ગઈ છે અને લંબાઈ પહોળાઈ 2B થઈ ગઈ અને લંબાઈ 2L. હવે એના પછી આપણે એનો પરિમિતિ શોધવાની છે. તો બધાથી પહેલાં આપણે મૂળ લંબચોરસની પરિમિતિ શોધશું. આ રીતે મૂળ લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર નીચે બરાબર 2 નું 2 લખ્યું, લંબાઈનું L વત્તા પહોળાઈનું B. આટલું લખ્યું છે. મૂળ ચોરસનું માપ નથી આપ્યું એટલે આપણે ફક્ત L અને B લખી નાખીશું. હવે નવો લંબચોરસની પરિમિતિ શોધવાની છે તો આપણે સૂત્ર લખશું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એનો જવાબ આપણી પાસે જોશું 2 કૌંસમાં 2L વત્તા 2B. આગળ જોશું તો આપણે 2 ના 2 લખ્યા, ગુણ્યા 2 કર્યા. હવે ગુણ્યા 2 કર્યા એટલે ક્યાંથી આવે? 2 અંદર જે 2 હતા એને સામાન્ય બહાર કાઢ્યા એટલે 2 આવી ગયા વત્તા કૌંસમાં L વત્તા B. આ 2 ગુણ્યા 2 એટલે 4 કૌંસમાં L વત્તા B. તો આપણે જોશું નવી લાઈનનો જવાબ મળી ગયો. તો નવો લંબચોરસની પરિમિતિ મૂળ લંબચોરસની પરિમિતિ કરતાં કેટલી થશે? બમણી થશે. નવો લંબચોરસ જે બનાવે જે બમણી હતી તેની પરિમિતિ શું ડબલ થઈ જશે? આપણે જવાબ લખીએ તો નવો લંબચોરસની પરિમિતિ મૂળ લંબચોરસની પરિમિતિ કરતાં કેટલી હશે? બમણી હશે. અહીંયા આપણે જવાબ મળ્યું છે. હવે એના પછી આપણે બીજો દાખલો. બીજો દાખલો, એક ચોરસની બાજુ 3 ગણી કરીએ તો તેની પરિમિતિ મૂળ ચોરસની પરિમિતિના કેટલી ગણી છે? આગળની જેમ જ છે, લંબચોરસમાં બમણી કરી હતી, અહીંયા 3 ગણી એટલે 3 વાપરશું. તો એનો દાખલો જોશું આપણે. બીજો દાખલો જોઈ લે. આમાં પણ આકૃતિ દોરી છે. આ મૂળ ચોરસ એટલે મૂળ ચોરસની ચારે બાજુનું માપ આપેલું છે તો આપણે A લખ્યું. હવે નવો ચોરસ છે એનામાં આપણે 3 ગણી છે એટલે બધી બાજુમાં 3 લખેલું છે, બરાબર છે. હવે એના આધાર પર આપણે આગળ હવે મૂળ ચોરસની પરિમિતિનો જવાબ જોશું. તો શું લખ્યું? મૂળ ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ. 4 ના 4 લખ્યા, ગુણ્યા બાજુનું માપ નથી તો આપણે A લખ્યું. તો એનો જવાબ શું આવી ગયો આપણી પાસે? 4A. નવી લંબચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ. 4 ના 4 લખ્યા, ગુણ્યા બાજુ શું આપ્યું? 3 એટલે 3 લખ્યા તો 4 તેરી 12A. હવે એનો જવાબ આપણે નીચે જોશું કેવી રીતે લખશું. તો તેની પરિમિતિ મૂળ ચોરસની પરિમિતિ કરતાં કેટલી થશે? 3 ગણી થશે. હવે એના પછી જોશું આગળનો ત્રીજો દાખલો. દાખલો ત્રીજો, બાજુમાં મેદાનની આકૃતિ આપેલી છે, તેમાં બાજુની લંબાઈના માપ આપેલા છે, તેના પરથી મેદાનની પરિમિતિ શોધો. હવે એનો અહીંયા આપણી પાસે બાજુમાં આકૃતિ આપી છે આ રીતે. આ આકૃતિમાં બધાથી પહેલાં મેં એનું નામ આપી દીધા છે, ધ્યાનથી જોજો. આ A અને B. અહીંયા પહેલું નામ આપ્યું છે A, અહીંયા B, નીચે C અને D, E, F. આ રીતે નામ આપ્યું A, B, C, D, E, F. આ રીતે નામ આપ્યું છે. તો બધાથી પહેલાં હવે આજે આપણી પાસે AB નું માપ આપણે જોયું 10 મીટર છે, BC નું માપ આપણી પાસે 15 મીટર છે, પછી CD નું માપ આપણી પાસે 5 મીટર છે અને DE નું માપ આપણી પાસે 15 મીટર છે. તો આ બંનેનું માપ આપણી પાસે નથી, EF અને આનું માપ. તો આપણે સમજો EF નું માપ ગોતું હોય, EF નું માપ તો જોશો આ EF માં આપણે કોનો સરવાળો કરશું? A અને B અને બીજો C અને D. આ AB અને CD આ બંનેનું માપ જોઈ નાખશું તો અહીંયા 15 મીટર થઈ જશે. એવી રીતે આપણી પાસે A અને F નું માપ શોધવું છે તો આપણે AF નું માપ શોધવા માટે પહેલા B અને C નો સરવાળો કરશું અને D અને E આ બંનેનો સરવાળો કરશું તો આપણે કેટલું માપ મળી જશે? ઓટોમેટિક AF નું માપ મળી જશે. હવે એનો આપણે અહીંયા દાખલો જોશું. આપણી પાસે બાજુ AF નું માપ શોધવું છે તો આપણે શું કરીએ? આકૃતિમાં બાજુ AF બરાબર બાજુ BC વત્તા બાજુ DE. એનું માપ BC નું માપ 15 મીટર છે અને બાજુ DE નું માપ 15 મીટર છે. તેનો જવાબ શું આવશે આપણી પાસે? 30 મીટર. હવે એના પછી આપણે EFE નું માપ શોધવાનું છે. તો AF ની માપ આપણે શું લખશું? બાજુ AB વત્તા બાજુ CD. બાજુ AB નું માપ કેટલું છે? 10 મીટર વત્તા 5 મીટર. આનો જવાબ શું આવશે આપણી પાસે? 15 મીટર.
હવે આપણે જોશું મેદાનની પરિમિતિ બરાબર શું લખ્યું છે, બધી બાજુનો સરવાળો. તો નવી લાઈનમાં જો અહીંયા લખ્યું છે બધી બાજુનું નામ લખે, બાજુ AB, આકૃતિમાં તમે જોજો બધા, બાજુ AB વત્તા બાજુ CD વત્તા બાજુ DE વત્તા બાજુ EF વત્તા બાજુ EF વત્તા બાજુ AF. હવે એના બધાના માપ જે આપણે આકૃતિમાં ભર્યા છે એ લખી નાખ્યા છે. બરાબર 10, બરાબર નીચે બરાબર લખ્યું 10 વત્તા 15, 5 વત્તા 15 વત્તા 15 વત્તા 30. આ બધાનો સરવાળો કર્યો તો આપણી પાસે જવાબ આવ્યો 90 મીટર. એના આધાર પર આપણે જવાબ લખશું. તેથી કરીને મેદાનની પરિમિતિ બરાબર 90 મીટર. નો મહાવરા સંગ્રામ 44 એ પૂર્ણ થયો છે. થેન્ક યુ.